जय श्री कृष्ण। राधे राधे। मित्र, 7मा अध्यायનો 30મો श्लोक આપણે કાલે પૂર્ણ કર્યો, એટલે કે જ્ઞાન વિજ્ઞાન યોગનો એ છેલ્લો શ્લોક આપણે ભગવાનના શરણે ધરી અને 7મા અધ્યાયને કૃષ્ણ સમર્પિત કર્યો. હવે એમના સારની જ્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે મિત્રો, ભગવાને અર્જુનને ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રથી ત્યાંથી શરૂ કરેલું આપણા ગીતાજીની જે 6 અધ્યાય સુધી ભગવાને પેલા અધ્યાયમાં અર્જુન વિષાદ યોગ અને એમને સમજાવવા, એમનાથી દૂર કરવા માટે, વિષાદમાંથી બહાર કાઢવા માટે ભગવાને આત્માની અમરતા બતાવી કે ભાઈ આ આત્મા કોઈનાથી ક્યારેય કોઈ દિવસ કોઈ એમને નાશ નથી કરી શકવાનું, કેમ કે અવિનાશી છે. ત્યાર પછી સ્થિર બુદ્ધિ કરવા માટે ભગવાને સ્થિત પ્રજ્ઞાના લક્ષણોની વાત કરી, કર્મયોગ, સંન્યાસ યોગ, જ્ઞાન સંન્યાસ યોગ વાત કરી, જ્ઞાન કર્મ સંન્યાસ યોગની વાત કરી. અને હવે ભગવાને ભક્તિ માર્ગની શરૂઆત કરતા હોય તેમ, જેમ કોઈ ચિત્રકાર એક જ પેન્સિલ, એક જ પીંછીથી એક જ કાગળ ઉપર નોખા નોખા ભાવને પ્રગટ કરે, નોખી નોખી વાતોને, નોખા નોખી ક્રિયાઓને પ્રગટ કરે, એમ કોઈ તપ હોય, દાન હોય, જપ હોય, કર્મ હોય, એ બધું ભલે નોખું નોખું હોય, પણ એમાંથી પ્રગટ શું થાય છે? તો કે એમાંથી ભક્તિ પ્રગટ થાય છે. અને ભગવાને ભક્તિના શરૂઆત, આપણે આની પહેલાં કીધું હતું કે ભક્તિ માર્ગનો જે રાજમાર્ગ ભગવાન બનાવી એ 7મો અધ્યાય છે. અને ભગવાને 7મા અધ્યાયમાં અર્જુનને પૂછવાની કોઈ રાહ જ ન જોઈ અને ભગવાને સીધા જ 7મા અધ્યાયની 6ઠો પૂરો થયો અને સીધું જ જાણે કે હું હવે ઝડપથી ભક્તિની શરૂઆત કરી દઉં, અમને ઝડપથી ભક્તિની વાત કરી દઉં. અને ભગવાને સીધું જ શરૂઆત કરી દીધી. ભગવાન ઉવાચ, ત્યાંથી 7મા અધ્યાયની શરૂઆત થઈ. ભગવાને અર્જુનને પહેલે જ વખતે વાત કરી કે હવે હું તને જે કહેવા જઈ રહ્યો છું ને એ કોણ પ્રાપ્ત કરી શકે છે? તો કે મારામાં જે સંપૂર્ણ આસક્ત હોય અને જે મારી આશ્રય હોય, મારે આશ્રિત થઈને રહેતો હોય, એક તો મારામાં જે આસક્ત અને મારી આશ્રિત હોય અને જે યોગ સાથે જોડાયેલો હોય, એ યોગી જે પ્રાપ્ત કરે છે ને તેમને તું પામીશ, એ હવે તું સાંભળે. અને અર્જુનને સતેજ કરતા હોય એમ ભગવાન તેમને સાંભળવાની વાત કરે છે. અને ભગવાન શું કહે છે કે હું તને શું કહેવા માંગુ છું? તો કે જ્ઞાનમ તે અહમ સવિજ્ઞાનમ ઈદમ વક્ષ્યામી અશેષતઃ. હું તને આજે સંપૂર્ણપણે જ્ઞાન સાથે વિજ્ઞાન કહેવા માંગુ છું. માત્ર જ્ઞાનની વાત નથી, તારા જ્ઞાનનું તે રજૂઆત કરી દીધી, તારી પાસે જે જ્ઞાન હતું તે મને વાત કરી, એ સિવાય મેં તને આત્મા વિશેના જ્ઞાન આપ્યું, પણ હવે હું તને જ્ઞાન સાથેના વિજ્ઞાનની વાત કરું છું. અને આમને જાણી લીધા પછી તારે બાકીનું કંઈ જાણવાનું બાકી જ નહીં રહે. આ જાણી લઈશ એટલે તારે બાકી નહીં રહે. ભગવાને એ પણ ચોખવટ કરી કે આ હું તને જે કહી રહ્યો છું એ કાંઈ સહેલી વાત થોડી છે, કાંઈ બધા માટે થોડું ઉપયોગી છે. ભગવાન સ્પષ્ટ વાત કરે છે, મિત્રો, ભક્તિ એમને જ પ્રાપ્ત થાય છે જેમના ઉપર ભગવાનની વિશિષ્ટ કૃપા હોય છે. ભગવાન પોતે કહે છે, સહસ્ત્રાશુ મનુષ્યેષુ, હજારો મનુષ્યોમાંથી અમુક લોકો જ પ્રયત્ન કરે છે સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે, અને એમાંથી પાછા કોઈક જ સફળ થાય છે. કંઈ દરેક વ્યક્તિઓ સફળ નથી થતા યાર. અને જે સફળ થાય છે ને, સિદ્ધિને પ્રાપ્ત કરે છે ને, એવો એકાદ કોઈ એવો વિરલો હોય છે જે મને તત્વથી જાણે છે. આજે હું તને એ વાત સમજાવીશ, હું તને સામેથી એ વાત કરીશ, જે કોઈ એકાદ જાણી શકે છે મને તત્વથી. હું શું છું એ મને તત્વથી જાણે છે, એ હું તને કહીશ. અને પછી ભગવાન પોતાની 8 પ્રકારના ભેદવાળી અષ્ટભેદા જે એમની પ્રકૃતિ છે, એ અપરા પ્રકૃતિ અને તેનાથી ભિન્ન જે જીવ તત્વરૂપ જગતને ધારણ કરનારી પરા પ્રકૃતિ છે, તેમના વિશેની એ સમજણ આપે છે કે આ મારી અષ્ટધા પ્રકૃતિ છે, 8 પ્રકારની. એમાં પંચ મહાભૂતોની સાથે અષ્ટધા પ્રકૃતિનું ભગવાને બહુ સરસ વર્ણન કર્યું. એટલે સમગ્ર સૃષ્ટિની જે રચના છે, ચરાચર સ્થાવર અને જંગમ સૃષ્ટિને ભગવાને અપરા પ્રકૃતિ તરીકે લીધી, અને જે સામે જીવભૂત જગતને ધારણ કરનાર જે છે એમને પરા પ્રકૃતિ, એટલે બધું જ લઈ લીધું.
સંસાર, શરીર, શરીરી બધું જ ભગવાને એમને પોતાની આ પ્રકૃતિમાં લઈ લીધી. બીજું, ભગવાને એ પણ વાત કરી કે બધા પ્રાણીઓને ઉત્પન્ન થવામાં આ પરા અને અપરા પ્રકૃતિ જ મુખ્ય કારણ છે. આ સિવાય મારી પરા અને અપરા પ્રકૃતિથી સૃષ્ટિના દરેક સ્થાવર અને જંગમ પ્રાણીઓ ઉત્પન્ન થયા છે. ભગવાને ત્યાં ચોખવટ પર કરે છે કે અહમ કૃત્સ્નસ્ય જગત પ્રભવ પ્રલય તથા, હું આ સમગ્ર જગતના ઉત્પન્ન અને પ્રલય કરનારો છું. તેમજ પ્રલય કરનાર સમગ્ર જગતનો અહમ, હું જ પોતે આ સમગ્ર જગતને ઉત્પન્ન કરું છું અને પ્રલય પણ કરું છું. અને ભગવાન કહે છે તું જે જાણવાનો છે, તું મને જે જાણી છે, હું કોણ છું. ભગવાન પોતે સ્પષ્ટ રીતે અર્જુનને વાત કરે છે કે મત્તઃ પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, મત પરંતર, મારા સિવાય, પરતરમ મત પરતરમ, મારા સિવાય બીજું કંઈ નથી, બીજું કંઈ છે જ નહીં. જેમ કોઈ સૂતરના ધાગાની અંદર મણકાઓ જોડાયેલા છે અને એ પણ સૂતરના જ છે, અંતે તો સૂતર જ છે, એમ સમગ્ર સૃષ્ટિ માત્ર ને માત્ર વાસુદેવ જ છે. જે 19મા શ્લોકમાં ભગવાને વાત, બહુનામ જન્માનામ અંતે બધું જ વાસુદેવ છે. આખું વિશ્વ, આખી સૃષ્ટિ છે ને મારાથી ગૂંથાયેલી છે. જેમ પેલા સૂતરના ધાગાની અંદર મણીઓના મણકાઓ જેમ ગૂંથાયેલા હોય છે એમ એ ગૂંથાયેલી. અને પછી ભગવાન ત્યાંથી આગળ ચાલતા પોતાની શ્રેષ્ઠતા બતાવતા અર્જુનને વાત કરે છે કે જે તું જળ તત્વ જોઈ રહ્યો છે અને એ જળમાં જે રસ તત્વ છે ને એ હું છું. આ તું જે સૂર્ય અને ચંદ્રને જોઈ રહ્યો છે એમની અંદર જે તેજ તત્વ પ્રકાશ છે એ હું છું. અને વેદોની અંદર હું એમની શ્રેષ્ઠતાવાળો ઓમકાર જે છે એ હું છું. અને દરેક પુરુષોની અંદર જે પુરુષત્વ છે, શક્તિ છે, તાકાત છે, એ હું છું. ત્યાર પછી ભગવાન ત્યાંથી આગળ ચાલતા પંચ મહાભૂત વિશેની વાત કરે છે કે ભાઈ પૃથ્વીમાં હું સુગંધ છું, આકાશની અંદર હું આ શબ્દ તરીકે રહેલો છું. એ પંચ મહાભૂતની વાત કર્યા પછી ભગવાન ત્રીજા શ્લોકમાં કહે છે બુદ્ધિમાનોની અંદર હું બુદ્ધિ છું અને તેજસ્વીઓનું હું તેજ છું. આમ દરેક બાબતોનું હું મૂળભૂત બીજ કારણ છું, બીજ છું. દરેકનું હું મૂળભૂત બીજ છું, મારાથી બીજું કોઈ છે જ નહીં. અને છેલ્લે તો ભગવાન ત્યાં સુધી કહે છે કે ધર્મને અનુકૂળ એવો હું કામ છું યાર, અને તું મને તત્વથી જાણી લે, હું ધર્મને અનુકૂળ એવો કામ છું. ત્યાર પછી ત્રણેય પ્રકારના ભાવની વાત કરે છે કે સત્વ, રજસ અને તમસ. સત્વ ભાવ, રજસ ભાવ અને તમો ભાવ, ત્રણેય ભાવ મારાથી જ છે. અને પછી ભગવાન એ પણ કહે છે કે એ ત્રણેય ભાવ મારાથી ઉત્પન્ન થયેલા છે. કેમ કે અપરા પ્રકૃતિ છે ને, તો એ મારી અપરા પ્રકૃતિ ત્રણેય ભાવ, પણ હું તેમની અંદર નથી. ન તું અહમ તેષુ તે મયી, હું તેમની અંદર નથી અને તે મારામાં નથી. હું ત્રણેય ભાવની અંદર નથી અને ત્રણેય ભાવ પણ મારામાં નથી. દાખલા તરીકે કોઈ સમુદ્રની અંદર તમે નાવ લઈને જાઓ છો, તો પાણીની અંદર નાવ છે પણ નાવની અંદર પાણી શક્ય ન બને, એ ન થઈ શકે. જો નાવની અંદર પાણી આવી જાય ને તો ડૂબાડી દે. એમ ભગવાન કહે છે કે આ બધું જે છે ત્રણેય ભાવ એ મારાથી છે પણ મારી અંદર એ નથી અને એ મારામાં નથી. એ મારાથી એ પ્રાપ્ત થયું. આનાથી જે આ ત્રણેય ભાવોથી જે જગત આ મોહિત થઈ જાય છે ને, એ જગત છે એ શું થાય છે, એ આ ત્રણેય ભાવોથી મોહિત થયેલું જગત અવિનાશી એવા મને ઓળખી નથી શકતા અને સામાન્ય વ્યક્તિની માફક મને જન્મ અને મરણ પામનારો મને સામાન્ય ગણે છે અને મને જાણતા નથી. બાકી જે લોકો અમુક છે મારે શરણે નથી આવતા અને જે લોકો મારે શરણે આવેલા છે ને, એ આ જે મારી માયાની સૃષ્ટિ મેં બનાવી છે ને, એ માયાને તરી જાય છે. અને ત્યાર પછી ભગવાન વાત કરે છે કે જે ખરાબ કર્મો કરવાવાળા છે એ લોકો મારે શરણે નથી આવતા, મને નથી ભજતા અને એ સંસારની અંદર લગારીએ છે. અને જે લોકો સારા કર્મો કરનારા છે, એટલે કે સુકૃતિનઃ જનાઃ,
અને એવા સુકૃતિ જના મને ભજે છે ને ભગવાન એમના પ્રકાર આપે છે. એવા 4 પ્રકારના લોકો છે જે મને ભજે છે. અને ત્યાં ભગવાને ભક્તોની વાત કરી કે આર્ત હોય છે, જિજ્ઞાસુ હોય છે, અર્થાથી હોય છે અને જ્ઞાની. આ 4 પ્રકારના ભક્તો જે સુકૃત સારા કર્મો કરનારા છે મને ભજે છે. આવા ભક્તો મળે. એ વાત સાચી છે કે આર્ત એટલે દુઃખી છે, પછી અર્થાથી એટલે કોઈ પણ વસ્તુની ઈચ્છા વાળો છે, જિજ્ઞાસુ એટલે પણ જાણવાની ઈચ્છા વાળો છે, અને ત્યાર પછી જ્ઞાની છે. કોઈ પણ કારણોસર હોય, ગમે તે કારણોસર આવતો હોય, પણ એ ભગવાનને તો ભજે છે. અને ભગવાન એમ વાત કરે છે કે આ 4 મને ભજે છે, તેમાં સૌથી વધારે મને જો કોઈ ગમતો હોય ને તો એક જ્ઞાની છે જે પ્રેમ ભક્તિથી મને ભજે છે. શું કામે? તો કે હું એમને અત્યંત પ્રિય છું અને એક જ્ઞાની મને પ્રિય છે. હું એમને પ્રિય છું. ભગવાન ને ચોખ્ખોટી કરે છે. આમાંથી કોઈ બીજાને દુઃખી થવાની જરૂર નથી કે અર્થાથી છે. અંતે તો એ અર્થાથી પણ પછી આપણે તે ઉદાહરણ જોયું હતું શ્લોક સમજાવતી વખતે કે પ્રહલાદ ધ્રુવજીને અફસોસ થાય છે કે મેં આટલી જ શું કામ ઈચ્છા કરી, મેં કેમ આવું વિચાર્યું, મારે તો ભગવાનને પ્રાપ્ત કરવા જોઈએ, મેં માત્ર રાજપાટનો જ કેમ વિચાર કર્યો. અને એ રીતે એમના અર્થ છે, એમની જિજ્ઞાસાઓ પૂરી થઈ જાય, અર્થ સંતોષાઈ જાય, તો એમને એ ચાહતા નથી, પછી ભગવાનમાં જ આગળ વધે છે. એટલે ભગવાને એ ચોખવટ પણ કરે છે કે ઉદારાહ સર્વ એવ એતે, આ બધા જ છે ઉદાર છે. પણ જ્ઞાનીની બાબતમાં ભગવાન વાત કરે છે, જ્ઞાની તું આત્મા એવ મે મતમ. જ્ઞાની તો મારો આત્મા છે યાર, હું પોતે છું. વિચાર તો કરો, ભગવાનને પ્રેમથી ભજવા વાળા ભક્તો કેટલા બધા પ્રિય હશે. પ્રેમથી ભજવા વાળા ભક્તો એટલે ગોપીઓનું આપણે ત્યારે ઉદાહરણ આપ્યું હતું. એ તો મારો આત્મા છે, હું આ બધા મને પ્રિય છે, પણ જ્ઞાની મને વધારે, પ્રેમ ભક્તિ કરવા વાળા વધારે. શું કામે? તો કે જે પ્રેમ ભક્તિ કરવા વાળો છે ને એ સંપૂર્ણપણે મારામાં સ્થિત છે. એમનો કોઈ વિકલ્પ જ નથી. એમને બધું જ મને સોંપી દીધું. મારા તરફથી એમને જે કંઈ મળશે ને એ રાજી જ છે. એ પ્રતિકૂળ અનુકૂળ પરિસ્થિતિઓમાં આનાકાની કરવા વાળો નથી. વિકલ્પ કે નિર્વિકલ્પ એવું કંઈ છે જ નહીં. એમને માટે બધું જ સરખું છે. અને પછી આ જે 7મો અધ્યાય છે એમનો જે ટોચ ઉપર શોભે છે 19મા શ્લોકમાં, બહુનામ જન્માનામ અંતે મને ભજે છે. અને ત્યાં ભગવાને એક શબ્દ વાપર્યો, વાસુદેવ ઇતિ. વાસુદેવ સર્વમ ઇતિ. આ બધું જ વાસુદેવ છે એમ માનીને મને ભજે છે. અને તે મહાત્મા શું દુર્લભ, અત્યંત દુર્લભ છે. જે કાંઈ બધું વાસુદેવ સર્વ, સમગ્ર ચરાચર સૃષ્ટિ, અનંત અખિલ બ્રહ્માંડ જે છે એ તો આપણે 30મા શ્લોક વખતે કાલે જ જોયું. અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ, આ ત્રણેય. અધિભૂત એટલે સૃષ્ટિ, અનંત બ્રહ્માંડ. અધિદેવ એટલે સૃષ્ટિના રચયિતા બ્રહ્મા, અને અધિયજ્ઞ એટલે ભગવાન વિષ્ણુ. એ ત્રણેય ભગવાન કૃષ્ણનું એ જ સ્વરૂપ છે. અને અહીંયા પણ ભગવાન કહે છે વાસુદેવ સર્વમિતિ, બહુનામ જન્માનામ અંતે, અનેક જન્મોના અંતે જે આ મનુષ્ય જન્મ મળ્યો છે આ બધું જ વાસુદેવ છે એવું માની અને આવો જે મહાત્મા છે ને તે અત્યંત દુર્લભ છે એવું ભગવાન વાત કરે. બીજું ઘણા લોકો શું કરે છે, ભગવાન એમ કહે છે એમની અંદર હું પણ આવી જાઉં, તમે પણ આવી જઈએ. વિવિધ પ્રકારની આપણી જે કાંઈ તેહી કામેહી કા એવો શબ્દ વાપર્યો હતો. તે કામનાઓથી આપણે કામનાઓની પૂર્તિ કરવા માટે ભગવાનના અવિનાશી સ્વરૂપને નથી ઓળખી શકતા અને આપણે શું કરીએ છીએ, વિવિધ પ્રકારના દેવોને શરણે જઈએ છીએ. અને એમ છતાં ભગવાન કેટલા ઉદાર હશે. ભગવાને તો અહીંયા ભક્તોને ઉદાર કીધા કે ઉદારાહ સર્વ એવ ઇતિ જ્ઞાની તું આત્મા એવ મે મતમ. ત્યાં ભગવાને એવી વાત કરી હતી કે ઉદારાહ સર્વ એવ ઇતિ, બધા ઉદાર. પણ ભગવાન કેટલા ઉદાર હશે તમે વિચારો તો ખરા એના ભક્ત પ્રત્યે, કે કદાચ તેમની કામનાઓની પૂર્તિ કરવા માટે કોઈ દેવી દેવતાઓ પાસે જાય છે ને તો હું એમની શ્રદ્ધાને દ્રઢ કરું છું, દ્રઢ બનાવું છું.
તમે જે કોઈ દેવી દેવતાઓ પ્રત્યે જાઓ છો એમની શ્રદ્ધાને હું દ્રઢ બનાવું છું અને એમની કામના પૂર્તિ મારા વડે જ પાછી હું નિશ્ચિત કરાયેલી હોય છે. એ દેવી દેવતાઓ જે કામનાઓની પૂર્તિ કરે છે ને એ મારા વડે નિશ્ચિત કરાયેલી છે. હા, એ વાત સાચી છે કે એને અંતવાળું ફળ મળે છે. અંતવાળું દેવી દેવતાઓથી જે ફળ પ્રાપ્ત થાય છે એમનો અંત છે, એને અવિનાશી ફળ પ્રાપ્ત નથી થતું. કેમ કે દેવી દેવતાઓની એક મર્યાદા છે, એ બહુમાં બહુ તો તમને એમના લોક સુધી, સ્વર્ગ લોક સુધી લઈ જઈ શકે. પુણ્યનો નાશ થતા ત્યાંથી પાછું ફરવું પડે. બાકી મોક્ષ માટે તો તમારે ભગવાન પાસે આવવું પડે અને એમાં ભગવાને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આપણે શ્લોક સમજૂતી વખતે જોયું તે દેવોને પ્રાપ્ત કરે છે અને જે દેવોની પૂજા કરે છે લોકો દેવોને પ્રાપ્ત કરે છે. અને મદ ભક્તા મામ, અને જે મારા ભક્તો છે, જે મારું શરણ લે છે એ મને પ્રાપ્ત કરે છે. બીજું, યોગ માયાથી ઢંકાયેલો હું આવા લોકોની સામેથી પ્રગટ નથી થતો. ઘણા લોકો એવું કે છે તો ભગવાને ભક્તો સાથે અન્યાય કર્યો કહેવાય, પણ ના, એવું નથી. ભગવાને ત્યાં સ્વતંત્રતા આપી છે. હું સામેથી એમની સામે પ્રગટ નથી થતો, મારી યોગ માયાથી ઢંકાયેલો છે. બીજું, ત્રણેય કાળના લોકોને હું જાણું છું. આગળ થઈ ગયેલા છે તે, અત્યારે હયાત છે તે, અને હવે પછી થનારા છે. એટલે કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ, ત્રણેય કાળમાં જન્મેલા સર્વભૂતાની, બધા પ્રાણીઓને હું જાણું છું. ભગવાન કહે છે પણ મને કોઈ નથી જાણતું, મને નથી ઓળખી શકતા, નથી જાણતા. બીજું, એ લોકો શું થાય છે, ઈચ્છા દ્વેષ એવો શબ્દ ભગવાને ત્યાં શ્લોકમાં વાપર્યો હતો. ઈચ્છા દ્વેષ દ્વંદ્વ મોહેન. ઈચ્છા અને દ્વેષના આ દ્વંદ્વના મોહથી બધા સંસારની અંદર જન્મ મરણને પામે છે. સંમોહતી એવો શબ્દ મૂક્યો ભગવાને. જન્મમાં સર્ગે સંમોહતી યાંતિ, સ્વર્ગની અંદર સંમોહન પામે છે. શેને કારણે? તો કે દ્વંદ્વના મોહને કારણે. અને જે લોકોના પાપ નાશ થઈ જાય છે ને તેઓ લોકો દ્રઢ નિશ્ચય બને છે. એક દ્રઢ નિશ્ચય કરે છે, ગમે તે થાય મારે એ પ્રાપ્ત કરવા છે, ઈશ્વરને, ભગવાનને પ્રાપ્ત કરવા છે. અને દ્રઢ નિશ્ચય થઈ અને પછી એ મને ભજે છે. જેમના પાપ નષ્ટ થઈ જાય છે, પાપ નાશ પામે છે, એ મને ભજે છે. અને જરા મરણથી મુક્ત થઈ છૂટવા માટે, જરા અને મરણથી છૂટવા માટે એ મારે શરણે આવી અને પ્રયત્ન કરે છે. અને ત્યારે તે સાચા અર્થમાં કોને ઓળખી લે છે? પ્રયત્ન તો મિત્રો કરવાનો જ છે. ભક્તિ માર્ગની અંદર પ્રયત્ન આપણે, પણ કેવી રીતે પ્રયત્ન કરવાનો છે? ભગવાનના શરણમાં બેસીને પ્રયત્ન કરવાનો છે. ભગવાને સ્પષ્ટ કીધું, મામાશ્રિત્ય, મારે શરણે આવીને યતંતી, તે પ્રયત્ન કરે છે, જેથી કરીને અભિમાન પણ ન આવે, અહંકાર પણ ન આવે અને આળસ પણ ન આવે. અને જો આ પ્રમાણે પ્રયત્ન કરશે ને તો એ ત્રણ વસ્તુને જાણી શકે છે. એક તે બ્રહ્મવિદુ, પછી બીજું કૃત્સ્ન અધ્યાત્મ, એટલે કે જીવને જાણે છે. અને અખિલમ કર્મ, અને સમગ્ર કર્મને તે જાણી લે છે. જે ભગવાનના શરણે બેસી અને જે આવું કરે છે તે. પછી ભગવાને ત્યાંથી હવે છેલ્લે સગુણ સાકારનું વર્ણન કરતા 30મા શ્લોકમાં ભગવાને વાત કરી કે જે લોકો મને અધિભૂત સહિત, અધિદેવ સહિત અને અધિયજ્ઞ સહિત જાણે છે, અને અંત સમયે પણ તે જો મને ઓળખી જ લે છે, જે મને આવી રીતે જાણે છે તે પોતાના અંતિમ સમયે પણ મને ઓળખી લે છે. મિત્રો, જ્ઞાન વિજ્ઞાન યોગ ભગવાને જે એ વાત કરી, અને ખરેખર એ ભગવાને જે ભક્તિ માર્ગની શરૂઆત કરી છે અને ભક્તિનો જે પાયો નાખ્યો છે, એટલું બધું સરસ રીતે શ્લોકોની સમજૂતી. મિત્રો, ઈચ્છા એવી થાય છે કે વિનોબા ભાવેનો 1932માં એમનું જે પ્રવચન રજૂ થયું 7મા અધ્યાયનું, એ તમારી સામે રજૂ કરવું એમ. પણ કોઈને કોઈ રીતે તમે વાંચ્યું જ હોય એટલે શબ્દશઃ એમને રજૂ કરવાનો કોઈ અર્થ નથી. પણ મારી તમને અંગત ભલામણ છે કે વિનોબાજીએ લખેલું એમના જે ગીતા પ્રવચનો છે
એમાં 7મા અધ્યાયને એક વખત તો વાંચવો જોઈએ, એમ ખરેખર વાંચવા જેવું છે. બીજું અહીંયા 7મો અધ્યાયનો સારાંશ પૂરો કરીએ છીએ. એ સાથે મિત્રો બીજી એક એ પણ ભલામણ છે કે થોડાક વ્યસ્ત કાર્યક્રમ છે, સમય પણ બહુ ટૂંકો થઈ ગયો હોય એવું લાગે છે, અથવા કાર્યમાં વ્યસ્તતા વધી ગઈ હોય એવું લાગે છે. સામાજિક જવાબદારીઓ, થોડી ઘણી શૈક્ષણિક જવાબદારીઓ, જીવન નિર્વાહ માટેની જવાબદારીઓ, અને મને એવું લાગે છે કે હું વધારે વાંચન નથી કરી શકતો, એટલા માટે હવે પછી દર શનિ અને રવિવારે આપણે રજા રહેશે. એટલે કે શનિ અને રવિ 2 દિવસ માટે નવા શ્લોક આપણે બહાર નહીં પાડીએ. એટલે સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર આમ 5 દિવસ નવા શ્લોક બહાર પડશે. અમુક મિત્રોએ એવું પણ કીધું કે સાહેબ એકાદ દિવસની જો રજા રાખો ને તમે તો શું થાય, અમારે બાકી જે શ્લોક કોઈ કામ માટે રહી ગયા હોય તો અમે સન્ડેએ પૂરા કરી શકીએ. એટલે મને એ વાત પણ સાચી લાગી કે એ પણ કરવા જેવું છે. કોઈ બહારગામ ગયું હોય, કોઈ કામ હોય, કામમાં હોય, પણ મને એવું લાગે કે એક દિવસ કરતાં 2 દિવસની રજા, કેમ કે હું પણ અત્યારે મારે પણ થોડીક સમયનું એવું છે, એટલે મારી પણ એવી ઈચ્છા છે. બીજું વાંચનની થોડીક વધારે ઈચ્છા હોવાને કારણે હું એમને પણ રોકી નથી શકતો. એટલે હવે પછી સોમથી શુક્ર સુધી શ્લોક બહાર પડશે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, અને શનિ રવિ રજા રહેશે. ભગવાન કૃષ્ણના એક ચરણોમાં કોટી કોટી વંદન સાથે આ 7મા અધ્યાયના સારાંશ સાથે અત્યાર સુધીના બધા જ શ્લોકોને ભગવાનને સમર્પિત કરીએ. જય શ્રી કૃષ્ણ.